નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બ્રોન્સ્ટેડ લોરી એસિડ બેઝ સિદ્ધાંતનો અભ્યાસ કરીશું। આ જે સિદ્ધાંત છે તમારી આવનારી કોમ્પિટિશન એક્ઝામ નીટ અને જેડબલઈ માટે ખૂબ જ અગત્યનો ટોપિક છે। હવે આપણે બ્રોન્સ્ટેડ લોરી એસિડ બેઝ સિદ્ધાંતની વાત કરીએ તો બંને વૈજ્ઞાનિકોએ બ્રોન્સ્ટેડ લોરી એસિડ બેઝ જે સિદ્ધાંત ખરો એ જ્યારે પણ રજૂ કર્યો ત્યારે એમને પ્રોટોનને પાયો બનાવ્યો હતો। પ્રોટોનને પાયો બનાવી અને એસિડ અને બેઝની આધુનિક વ્યાખ્યાઓ રજૂ કરી હતી। હવે બંને વૈજ્ઞાનિકો સંયુક્ત રીતે જ્યારે વ્યાખ્યા રજૂ કરી ત્યારે એસિડ માટે એમને શું વ્યાખ્યા આપી અને બેઝ માટે એમને શું વ્યાખ્યા આપી? તો એસિડ કોને કહેવાય, બેઝ કોને કહેવાય? તો જે પણ પદાર્થ H+ એટલે કે પ્રોટોનનો દાન કરે, પ્રોટોન આપે એવા પદાર્થોને એસિડ તરીકે ઓળખવામાં આવે છે। જે પદાર્થ પ્રોટોનનો સ્વીકાર કરે અથવા તો કહી શકાય કે મેળવે તો એવા પદાર્થોને બેઝ તરીકે ઓળખવામાં આવે છે। બંને વૈજ્ઞાનિકોના મતે પ્રોટોનને પાયો બનાવ્યો તો જે પદાર્થ પ્રોટોનનું દાન કરી દેશે એવા પદાર્થને એસિડ કહેવાશે, જે પદાર્થ પ્રોટોનનો સ્વીકાર કરે છે એવા પદાર્થને બેઝ કહેવાશે। જે પદાર્થ પ્રોટોનનું દાન કરે છે એવા પદાર્થને પ્રોટોન દાતા કહેવાશે। એસિડ એ પ્રોટોન દાતા છે। જે પદાર્થ પ્રોટોનનો સ્વીકાર કરે છે અથવા તો મેળવે છે એવા પદાર્થને પ્રોટોન ગ્રાહી અથવા તો પ્રોટોન યાચક કહેવાશે। હવે આપણે કહી શકાય કે એસિડ કોને કહેવાશે, બેઝ કોને કહેવાશે? બ્રોન્સ્ટેડ લોરીના મતે આ વ્યાખ્યા રજૂ થઈ ગઈ। તદુપરાંત કહી શકાશે કે ભાઈ એસિડ જે છે એ પ્રોટોનનું દાન કરી દે। બહુ જ મહત્વનો મુદ્દો છે, ધ્યાન રાખજો। જે પદાર્થ H+ નું દાન કરે છે ત્યારબાદ સંયુગ્મ બેઝ આપે છે। ફોર એક્ઝામ્પલ તરીકે અહીંયા જોઈએ કે ભાઈ આ HCl છે। HCl એ પ્રોટોન આપી દેશે, દાન કરી દેશે। દાન કરી દીધા પછી વધશે આપણી જોડે શું? Cl-। તો આ પદાર્થે પ્રોટોનનું દાન કરી દીધું, આ પોતે એસિડ છે, પ્રોટોનનું દાન કર્યું માટે એસિડ છે। તો દાન કર્યા પછી Cl- આપણી જોડે વધ્યો છે તો આ પોતે છે સંયુગ્મ બેઝ છે। ફોર એક્ઝામ્પલ HCN પણ H+ નું દાન કરે, તદુપરાંત વધશે Cn-। તો આ પણ શું છે? સંયુગ્મ બેઝ છે। તો એસિડ ની અંદર H+ નું દાન કર્યા પછી સંયુગ્મ બેઝ આપે છે। એવી જ રીતે આપણે કહી શકાય કે બેઝ જે ખરો એ પ્રોટોનનો સ્વીકાર કરે છે। સ્વીકાર કર્યા પછી આપણને સંયુગ્મ, પ્રોટોનનો સ્વીકાર કર્યા પછી સંયુગ્મ એસિડ આપે છે। એસિડ પ્રોટોનનું દાન કર્યા પછી બેઝ બની જશે, બેઝ પ્રોટોનનો સ્વીકાર કર્યા પછી એસિડ બની જશે। H+ જેની અંદર જશે એ એસિડ બની જશે। તો એસિડ અને બેઝની અંદર મહત્વના બે મુદ્દા છે। હવે આપણે એની અંદર થોડું આગળ અભ્યાસ કરીએ છીએ કે એસિડ છે એ બે પ્રકારના છે, પ્રબર એસિડ અને નિર્ભર એસિડ। ફરી એકવાર એસિડના કેટલા પ્રકાર છે? બે। તો એસિડ એક પ્રબર એસિડ, નંબર 2 નિર્ભર એસિડ। હવે આપણે 10મા ધોરણમાં અભ્યાસ કરીને આવ્યા છે કે પ્રબર એસિડ કોને કહેવાશે, નિર્ભર એસિડ કોને કહેવાશે।
તો જે એસિડ નું 100% આયનીકરણ થાય એટલે કે સંપૂર્ણપણે એના આયનો છૂટા પડી જાય તો તેવા એસિડને પ્રબર એસિડ કહેવાશે. જે એસિડ નું લગભગ 2 થી 3% આયનીકરણ થાય તો તેવા એસિડને નિર્ભર એસિડ કહેવાશે. મિત્રો તમારા અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને આપણે વાત કરીએ તો પ્રબર એસિડની અંદર તમે જાણો છો કે HClO4 પરક્લોરિક એસિડ, H2SO4, HCl છે, HNO3 છે, વગેરે વગેરે જે એસિડ છે એ બધા પ્રબર એસિડ છે એટલે કે એનું 100% આયનીકરણ થાય છે. નિર્ભર એસિડની અંદર કહી શકાય કે એનું આયનીકરણ લગભગ 2 થી 3% જ થાય છે. આયનો જે છૂટા પડે છે એ 2 થી 3% જ હોય છે. તો એવા એસિડને આપણે નિર્ભર કહીશું. ઉદાહરણ તરીકે HCOOH છે, CH3COOH છે, તદુપરાંત કહી શકાય કે HCN છે, તદુપરાંત કહી શકાય કે H3PO4 છે, વગેરે વગેરે એસિડ જે ખરા એ બધા નિર્ભર એસિડ છે. હવે મહત્વની વસ્તુ એ આવી કે કોઈ પ્રબર એસિડ તમારી જોડે છે, ફોર એક્ઝામ્પલ તરીકે HClO4 છે. HClO4 ની અંદર આયનીકરણ થાય એટલે H+ ClO4- બનશે. તો આ એસિડ કેવો હતો? સ્ટ્રોંગ એસિડ એટલે કે પ્રબર એસિડ હતો. હવે એની અંદરથી પ્રોટોનનું એને દાન કરી દીધું. પ્રોટોનનું દાન કર્યા પછી અહીંયા શું વધ્યું છે? HClO4 તો આગળ શીખ્યા આપણે. આને શું કહેવાશે? સંયુગ્મ બેઝ કહેવાશે. એને કહીશું કોન્જ્યુગેટેડ બેઝ. સંયુગ્મ બેઝ એટલે કે કોન્જ્યુગેટેડ બેઝ કહીશું. પરંતુ યાદ રાખજો, પ્રબર એસિડમાંથી જ્યારે પ્રોટોનનું દાન થાય એટલે 100% પ્રોટોન છૂટા પડી જાય. 100% છૂટા પડી જશે ત્યારબાદ જે સંયુગ્મ બેઝ વધશે એ પોતે નિર્બળ હશે. તો માટે કહી શકાય વીક કોન્જ્યુગેટેડ બેઝ બનશે. ઘણીવાર પ્રશ્નો પૂછાય છે કે ભાઈ ClO4- એસિડ છે કે બેઝ છે? તો પહેલો આપણો જવાબ હશે બેઝ છે. વીક છે કે સ્ટ્રોંગ છે? તો આપણે જવાબ આપીશું નિર્બળ છે. રીઝન સમજી ગયા આપણે? 100% આયનીકરણ થવાથી. તો એક વાત આ કહી શકાય. ફોર એક્ઝામ્પલ તરીકે અહીંયા તમે જોઈ શકો HCOOH ફોર્મિક એસિડ. આ પોતે વીક એસિડ છે. હવે વીક એસિડ નું જ્યારે આયનીકરણ થશે ત્યારે H+ છૂટા પડશે, HCOO- વધશે, ફોર્મેટ આયન વધ્યું. હવે આ 100% આયનીકરણ થતું નથી, 2 થી 3% આયનીકરણ થયું છે. તો હવે વીક એસિડ હતો, એસિડ હંમેશા આપશે સંયુગ્મ બેઝ જ આપશે. હવે સંયુગ્મ બેઝ એને આપ્યો ખરો પણ એની અંદરથી 100% H+ છૂટા નથી પડ્યા, માટે એ પોતે કયો ગણાશે? પ્રબર સંયુગ્મ બેઝ, સ્ટ્રોંગ કોન્જ્યુગેટેડ બેઝ. તો સ્ટ્રોંગ એસિડ તમારી સામે આવે તો શું આપે છે? વીક એસિડ આવે તો શું આપે છે? આ બાબત ખાસ ધ્યાનમાં રાખજો. આગળ જતો પણ બફર દ્રાવણની અંદર આ મુદ્દો બહુ જ મહત્વનો છે. એવી જ રીતે હવે એસિડની વાત પૂરી થાય પછી બેઝની વાત કરીએ તો બેઝ પણ કેટલા પ્રકારના હશે? 2 પ્રકારના હશે. તો બેઝની અંદર પણ જોઈએ આપણે કે પ્રબર અને નિર્ભર હશે. તો બેઝની વાત કરીએ તો પ્રબર બેઝ અને નિર્ભર બેઝ, આ પણ 2 પ્રકારના બેઝ. ફરીવાર પ્રબર બેઝ કોને કહીશું? તો જેનું 100% આયનીકરણ થશે. ઉદાહરણ તરીકે આપણે કહી શકાય કે ભાઈ NaOH છે, આપણે જાણીએ છીએ KOH છે, તદુપરાંત કહી શકાય કે BaOH ટ્વાઇસ છે, વગેરે 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 પ્રબર બેઝ છે જેનું આયનીકરણ 2 થી 3% થાય છે. જેનું આયનીકરણ 2 થી 3% થાય છે. તો એવા બેઝને આપણે નિર્ભર બેઝ કહીશું. ઉદાહરણ તરીકે આપણે કહી શકાય કે ભાઈ NH4OH છે, Na2CO3 છે, વગેરે વગેરે બધા નાઇટ્રોજન યુક્ત બધા બેઝ છે. તો એ બધા બેઝ નિર્ભર બેઝ તરીકે ઓળખાશે. હવે એની અંદર આપણે વાત કરીએ કે ધારી લો કે આપણી જોડે કોઈ પ્રબર બેઝ છે, ફોર એક્ઝામ્પલ તરીકે NaOH છે.
NaOH નું આયનીકરણ થાય ત્યારે આપણને Na+ વત્તા OH માઈનસ મળશે. હવે પોતે સ્ટ્રોંગ બેઝ છે, સ્ટ્રોંગ બેઝ માંથી આપણને Na+ મળ્યો છે, તો આ શું કહેવાશે? સંયુગ્મ એસિડ કહેવાશે, કોન્જ્યુગેટેડ એસિડ. પણ પ્રબળ પૂરેપૂરું આયનીકરણ થઈ ગયું છે, એટલે આ જે પ્લસ મળ્યો છે એ પોતે સંયુગ્મ એસિડ છે. કેમ? કારણ કે ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ ધરાવે છે લુઈસના મતે, માટે એસિડ કહેવાશે. પણ એ એસિડ છે પ્રબળ હશે કે નિર્બળ હશે? તો સંપૂર્ણ આયનીકરણ થયા પછી Na+ છૂટો પડી ગયો છે, તો સ્ટ્રોંગ હતો, તો આ વીક કોન્જ્યુગેટેડ એસિડ કહેવાશે, નિર્બળ સંયુગ્મ એસિડ કહેવાશે. એવી જ રીતે આપણે જોઈ શકાય કે ભઈ NH4OH છે, આનું આયનીકરણ થશે, આ પોતે કેવો છે? વીક બેઝ છે, તો NH4+ વત્તા OH માઈનસ. NH4+ જે ખરો એ પોતે સંયુગ્મી એસિડ છે. હવે સંયુગ્મ એસિડ છે તો કોન્જ્યુગેટેડ એસિડ કેવા છે? પણ વીકમાંથી પૂરેપૂરું આયનીકરણ થયું નથી, તો NH4+ બન્યો છે, તો માટે કહી શકાશે કે પ્રબળ એટલે કે સ્ટ્રોંગ કોન્જ્યુગેટેડ એસિડ ઓળખાશે. તો એસિડ અને બેઝમાં કોણ પ્રબળ કહેવાશે, કોણ નિર્બળ કહેવાશે? એનું આયનીકરણ થયા પછી સંયુગ્મ એસિડ કે બેઝ મળે છે, કોણ પ્રબળ હશે, કોણ નિર્બળ હશે, તો આ બાબત તમારા ધ્યાનમાં હોવી જોઈએ. તદુપરાંત આપણે વાત કરી શકીએ કે સંયુક્ત રીતે આના કેટલાક ઉદાહરણો પણ આપણે અભ્યાસ કરીએ. તો ઉદાહરણની અંદર આપણે સૌથી પહેલા એવી પ્રક્રિયા લઈએ કે જે આપણે 9મા ધોરણથી શીખતા આવ્યા છીએ. ફોર એક્ઝામ્પલ તરીકે નંબર 1 HCl + H2. હવે આની અંદર કોણ એસિડ છે? તો આપણને ઓલરેડી ખબર છે કે ભાઈ એસિડ છે HCl, પાણી એની સાપેક્ષમાં બેઝ ગણાશે. હવે આ બંનેની પ્રક્રિયા થશે ત્યારે આ પોતે શું કરશે? પ્રોટોનનું દાન કરશે, એટલે કે H+ આમાંથી છૂટો પડશે અને Cl- અહીંયા વધશે આપણી જોડે. તો H+ જે બહાર નીકળ્યો તો એ બેઝ એનો શું કરી લીધો? સ્વીકાર કરી લીધો. ઓક્સિજન જોડે ઓલરેડી લોન પેર છે, પ્રોટોનને ઇલેક્ટ્રોન આપી અને H3O+ બની ગયો. હવે મિત્રો આપણે જાણીએ છીએ કે બે એસિડ છે, તો આપણે નક્કી કરવાનું છે કે આ સ્ટ્રોંગ એસિડ છે. શીખ્યા હમણાં હાલ જ, સ્ટ્રોંગ એસિડમાંથી જ્યારે પ્રોટોન દૂર થાય ત્યારે શું બની જશે? કોન્જ્યુગેટેડ બેઝ બની જશે. પણ આ કોન્જ્યુગેટેડ બેઝ પ્રબળ છે કે નિર્બળ છે? તો આપણે જોઈએ છે કે સ્ટ્રોંગ લીધો તો સંપૂર્ણ આયનીકરણ થઈ ગયું, પ્રોટોન દૂર થઈ ગયા, તો વીક કોન્જ્યુગેટેડ બેઝ બની ગયો. એવી રીતે બેઝ હતો તો પ્રોટોનનો સ્વીકાર કરી લીધો, પ્રોટોન આની અંદર આવી ગયો, તો આ પોતે બની ગયો કોન્જ્યુગેટેડ એસિડ બની ગયો. તો આ રીતે તમે ઓળખી શકો. પ્રશ્ન પૂછી શકાય કે HCl નો કોન્જ્યુગેટેડ બેઝ કોણ છે? તો HCl નો કોન્જ્યુગેટેડ બેઝ છે Cl-. સેકન્ડ નંબરની રિએક્શન આપણે જોઈએ કે ભાઈ HCN અને +H2O. આ બંનેની વાત કરીએ તો આની અંદર પણ H+ Cn-. આ પ્રક્રિયા થશે તો અહીંયા વધશે શું મારી જોડે? Cn- પ્લસ અહીંયા શું બનશે? H3O+. તો HCl એ કેવો એસિડ છે? તો વીક એસિડ છે. વીક એસિડ છે, H+ દૂર કરે પણ પૂરેપૂરા દૂર નથી કરે, તો માટે કોન્જ્યુગેટેડ શું બનવાનો? બેઝ. પણ વીક હતો, પૂરેપૂરા દૂર નહીં કરે, તો માટે શું બનશે? સ્ટ્રોંગ કોન્જ્યુગેટેડ બેઝ. H+ નો સ્વીકાર કર્યો છે, તો સ્વીકાર કર્યા પછી કોન્જ્યુગેટેડ એસિડ બની ગયો. તો એક બાબત તમે આ જોઈ શકો છો, કોણ બેઝ બને છે, કોણ એસિડ બને છે. થર્ડ નંબરની રિએક્શન તમે જોઈ શકો છો કે ભાઈ HCO3- + OH-. હવે આ બંનેની અંદર એસિડ કોણ છે? તો એસિડ કહી શકાય કે પ્રોટોન અવેલેબલ હોવાના કારણે એસિડ છે. OH- બેઝ. હવે આ બંને વચ્ચેની રિએક્શન થશે તો આ પ્રોટોનનું દાન કરશે. પ્રોટોન એટલે H+ એટલે કે હાઇડ્રોજન ઇલેક્ટ્રોન મૂકીને જશે. તો અહીંયા CO3 ઉપર એક ઇલેક્ટ્રોન હતો વધારાનો, બીજો આવે તો -2 પ્લસ અહીંથી અહીંયા કહી શકાય કે H+ નો સ્વીકાર કર્યો OH ઇલેક્ટ્રોન H+ ને આપી અને પોતે શું બની ગયો? H2O. તો એસિડ માંથી આ શું બની ગયો? કોન્જ્યુગેટેડ બેઝ બની ગયો.
વીક એસિડ માંથી સ્ટ્રોંગ કોન્જ્યુગેટેડ બેઝ બની ગયો, બેઝ માંથી શું બની ગયો? કોન્જ્યુગેટેડ એસિડ બની ગયો. તદુપરાંત હજી પણ રિએક્શન આપણે જોઈ શકાય. AlH2O6 plus 3 plus H2O. હવે આ બંનેની અંદર આપણે નક્કી કરવાનું છે કે ભાઈ એસિડ કોણ છે, બેઝ કોણ છે. તો સૌથી પહેલા તો કહી શકાય કે ધાતુ સાથે જે H2O જોડાયા છે એ H2O માંથી એક પાણીનું અણુ પ્રોટોનનું દાન કરશે, માટે આ બનશે એસિડ. બીજો પાણીનું અણુ સ્વીકાર કરશે, માટે આ બનશે બેઝ. હવે આની અંદરથી 6 અણુ પાણીના છે, માંથી એક દૂર, એક અણુમાંથી H+ દૂર થશે, તો વધશે શું આપણી જોડે? AlH2O5 OH વધી ગયો છે અહીંયા. તદુપરાંત કહી શકાય કે એક પ્રોટોન દૂર થયો પણ ઇલેક્ટ્રોન મૂકીને ગયો છે, તો માથે +3 હતા, તો શું બની જશે અહીંયા? +2. હવે અહીંથી જે H+ નીકળ્યો છે ક્યાં જશે? બેઝ એનો સ્વીકાર કરી લેશે. બેઝ સ્વીકાર કરી લેશે તો શું બની જશે? H3O+ બની જશે. તો આ રીતે તમે હવે એનો એસિડ નો આ શું બની ગયો? કોન્જ્યુગેટેડ બેઝ. બેઝ નો શું બની ગયો? કોન્જ્યુગેટેડ એસિડ. તો આવી રીતે અનેક પ્રક્રિયાઓ તમે બ્રોન્સ્ટેડ-લોરી એસિડ બેઝના સિદ્ધાંતના આધારે કોણ એસિડ છે, કોણ બેઝ છે એ તમે નક્કી કરી શકો. એક મસ્ત રિએક્શન છે કે HF plus HCO3. હવે આ બંનેમાં એસિડ કોણ છે, બેઝ કોણ છે એ આપણે નક્કી કરવાનું છે. તો કહી શકાય ધ્રુવીયતા વધુ હોવાના કારણે એસિડ તરીકે વર્તન કરશે, H+ ઝડપથી મુક્ત કરશે. તો આમાં પ્રોટોન હોવા છતાં પણ આની સાપેક્ષમાં આનું વર્તન બેઝ તરીકે બની જશે. તો આ પ્રોટોન ગુમાવશે તો અહીંયા શું બની જશે? F-. અહીંથી પ્રોટોનનો સ્વીકાર કરશે, ઇલેક્ટ્રોન છે એની જોડે, તો શું બની જશે? H2CO3 બની જશે. એસિડ માંથી શું બની ગયો? કોન્જ્યુગેટેડ બેઝ બની ગયો. બેઝ માંથી શું બની ગયો? કોન્જ્યુગેટેડ એસિડ બની ગયો. તો આવી રીતે એસિડ બેઝ ની વ્યાખ્યા તમને આપી શકો. તદુપરાંત હવે એની અંદર એક નવો ટોપિક આપણે શીખી શકીએ કે એ ટોપિકમાં કહી જઈશું કે ઉભય ગુણધર્મી પ્રોટીક. ઉભય ગુણધર્મી પ્રોટીક. ઉભય ગુણધર્મી કોને કહીશું? તો એવો સ્પીસીઝ, ભાગ એટલે કે આયન, એવો સ્પીસીઝ કે જેની અંદર H+ ગુમાવવાની કે પછી H+ મેળવવાની વૃત્તિ હોય. બંને પ્રકારની વૃત્તિ હોય, ગુમાવવાની પણ હોય, મેળવવાની પણ વૃત્તિ હોય. તો એવા સ્પીસીઝને આપણે ઉભય ગુણધર્મી પ્રોટીક તરીકે ઓળખીશું. ઉભય ગુણધર્મી પ્રોટીક તરીકે ઓળખીશું. ફરી એકવાર બહુ જ મહત્વનો છે, કોમ્પિટિશન એક્ઝામમાં અનેકવાર પૂછાય છે. મિત્રો તમે જો ગઈ સાલનું પેપર જોયું હોય તો બ્રોન્સ્ટેડ-લોરી એસિડ બેઝ સિદ્ધાંતમાંથી 4 માર્ક્સનો એક પ્રશ્ન પૂછાઈ ગયો છે. તો આ બધી બાબતો જો તમારા ધ્યાનમાં હશે તો તમને એકદમ સરળતા રહેશે એસિડ અને બેઝને ઓળખવાની. આ પ્રશ્નની અંદર ગોખવાનું કશું જ નથી. માત્ર ને માત્ર ખાલી સમજવાનું છે કે પ્રોટોન ક્યાંથી ક્યાં જાય છે. પ્રોટોન જેની અંદરથી દૂર થાય છે એ પદાર્થ એસિડ છે. ગુમાવ્યા પછી એ સંયુગ્મ બેઝ બની જાય છે. પ્રોટોન જેની અંદર જાય છે બેઝ છે. પ્રોટોન મેળવ્યા પછી સંયુગ્મ એસિડ બને છે. આ બાબત ધ્યાનમાં રાખવાની. પરંતુ કેટલાક સ્પીસીઝ એવા છે કે જે H ગુમાવવાની વૃત્તિ રાખે છે, H મેળવવાની વૃત્તિ રાખે છે. તો એવા ભાગને આપણે ઉભય ગુણધર્મી કહીશું. ઉદાહરણ તરીકે મારી જોડે HS- હવે આ સ્પીસીઝ તમને કોઈ પૂછે કે ભાઈ આ શું છે, તો આ ઉભય ગુણધર્મી પ્રોટીક છે. કેવી રીતે? તો ધારી લો કે એને H+ મેળવ્યો. હવે H+ મેળવે તો શું બની જાય? H2S બની જાય. હવે H+ મેળવ્યા પછી શું બની જાય? તો કોન્જ્યુગેટેડ એસિડ બને. તો
તો HS નો કોન્જ્યુગેટેડ એસિડ કોણ છે તો H2S. ધારી લો કે એને H+ ગુમાવ્યો એટલે કે દાન કર્યો, તો ગુમાવી દીધા પછી શું બની ગયું? S-2 બની ગયો. S-2 બને. હવે તમને કોઈ પૂછે કે ભાઈ HS માંથી પ્રોટોન ગુમાવી દીધો, S-2 વધ્યો, તો આના આપણે શું કહીશું? તો પ્રોટોન ગુમાવ્યા પછી શું બની જાય? સંયુગ્મ. પ્રોટોન ગુમાવ્યા પછી શું બની જશે? સંયુગ્મ બેઝ બની જશે, કોન્જ્યુગેટેડ બેઝ. તો HS નો કોન્જ્યુગેટેડ બેઝ કોણ છે? તો S-2 છે. ક્લિયર થઈ ગયું? તો આ ભાગને શું કહેશો? ઉભય ગુણધર્મી. કેમ? કારણ કે એની અંદર બંને પ્રકારની વૃત્તિ આપણને જોવા મળી છે. તદુપરાંત આપણે કહી શકાય કે એના પછીનો ભાગ કે HC2O4- ઓક્ઝેલેટ આયન. ઓક્ઝેલેટ આયન. હવે આની વાત કરીએ તો આ પોતે એવો સ્પીસીસ જે ઉભય ગુણધર્મી પ્રોટીન કહેવાશે. ધારી લો કે એને H+ મેળવ્યો. H+ મેળવશો તો શું બનશે? H2C2O4 ઓક્ઝેલિક એસિડ બની જશે. તો અહીંયા કહી શકાય H+ મેળવ્યા પછી કોન્જ્યુગેટેડ શું બની ગયો છે? એસિડ બની ગયો. અહીંયા કહી શકાય કે H+ ગુમાવી દેશે, તો ગુમાવી દીધા પછી C2O4- બની જશે. તો આ શું બની જશે? કોન્જ્યુગેટેડ બેઝ બની જશે. થર્ડ નંબરના ઉદાહરણમાં આપણે જોઈએ કે ઉભય ગુણધર્મી પ્રોટીન કોને કહેવાશે? ઉદાહરણ તરીકે મારી જોડે H3PO4 છે. હવે ધારી લો કે આ પોતે H+ ગુમાવે છે. ગુમાવે H+ ગુમાવે તો અહીંયા વધશે શું આપણી જોડે? H2PO4-. તો આ પોતે એસિડ હતો, એની સાપેક્ષમાં કોન્જ્યુગેટેડ બેઝ બની ગયો. હજી આપણે કહી શકીએ છીએ કે ભાઈ આમાંથી હજી પ્રોટોન દૂર થાય. શક્ય છે. શક્ય છે તો અહીંયા કહી શકાય કે HPO4-2 બનશે. હજી આપણે કહી શકાય કે આની અંદરથી પ્રોટોન ગુમાવશે, તો પ્રોટોન ગુમાવશે તો અહીંયા PO4-3 બની જશે. તો આ રીતે તબક્કાવાર પ્રોટોન ગુમાવશે. હવે પ્રશ્ન એ આવ્યો છે કે આને તમે ઉભય ગુણધર્મી કહી શકશો? તો નહીં. આ ગુમાવી શકે છે, મેળવી શકતો નથી. આને તમે શું કહી શકશો? ઉભય ગુણધર્મી કહી શકશો? તો નહીં. કેમ? કારણ કે મેળવી શકે છે, ગુમાવી શકતો નથી. હવે એની જોડે એક જ વસ્તુ છે કે પ્રોટોન મેળવી શકે છે. હવે એની જોડે પ્રોટોન છે નહીં એટલે ગુમાવવાનો નથી, માટે ઉભય ગુણધર્મી ના કહેવાય. એક જ ક્રિયા કરી શકે છે. આ પોતે ગુમાવી શકે છે, મેળવી શકતો નથી. તદુપરાંત આ બંનેની વાત કરીએ તો આપણે તો આ પોતે પ્રોટોન ગુમાવે તો આ વસ્તુ બની, અને મેળવશે તો પાછું શું બની જશે? H3PO4. દાખલા તરીકે એને પ્રોટોન મેળવી, જુઓ તો આ H+ મેળવે તો શું બની ગયો? H3PO4. તો આની બે ક્રિયાઓ થઈ, ગુમાવવાની ક્રિયા થઈ, મેળવવાની ક્રિયા થઈ. ધેરફોર આની વાત કરીએ હવે તો આને ગુમાવવાની ક્રિયા કરી છે, જો પાછો મેળવશે તો પાછું શું બનશે? H+ મેળવે તો પાછો આ બની જશે. તો બંનેની અંદર બે પ્રકારના ગુણધર્મો છે, H+ ગુમાવવાના, H+ મેળવવાના. માટે આ બંને ઉભય ગુણધર્મી ગણાશે. હવે તમને કોઈ પરીક્ષામાં પૂછી નાખે કે ભાઈ નીચેનામાંથી કયો ભાગ અથવા તો સ્પીસીઝ ઉભય ગુણધર્મી તરીકે વર્તે છે, તો એ વખતે તમને આ ફંડામેન્ટલ તમારા દિમાગમાં હોવો જોઈએ. એવી જ રીતે કહી શકાય છે કે ભાઈ H3PO3. તો આની અંદર આપણે જોઈએ બહુ મહત્વના છે આ એસિડો. તમારે દ્રાવણો ચેપ્ટરમાં પણ આની બેઝિકતા કામમાં આવશે. આની બેઝિકતા કેટલી છે? 3 છે. આની બેઝિકતા કેટલી છે? 2 છે. તમે ઓલરેડી શીખીને આવેલા છો. ચલો H+ ગુમાવે તો H+ ગુમાવે તો શું બનશે? તો H2PO3-. ચલો હજી આને કહી શકીએ કે ભાઈ H+ ગુમાવે તો H+ ગુમાવશે તો હજી શું બનશે? અહીંયા HPO3-2. હવે તમને એમ થશે કે હજી સાહેબ H+ ગુમાવશે પણ હવે નહીં ગુમાવી શકે.
કેમ નહીં ગુમાવી શકે? તો આના પછી એનું સ્ટ્રક્ચર જોઈને આપણે સમજી લઈએ તો આ પોતે બે જ પ્રોટોન ગુમાવે છે, કારણ કે આના બંધારણમાં OH બે છે, જેટલા OH હોય એટલા પ્રોટોન દૂર થાય, તો અહીંયા બે વખત દૂર થયા। હવે આપણે કહીશું કે ભાઈ આ ઉભય ગુણધર્મી છે, તો આપણો જવાબ આવશે કે નથી, ઉભય ગુણધર્મી નથી। હવે કોઈ પૂછે કે ભાઈ આ ઉભય ગુણધર્મી છે, તો હા છે। જો એને ગુમાવવાની તાકાત રાખી છે તો આ બન્યું, મેળવશે તો પાછું આ બનશે, એટલે આ મેળવી શકે છે H+ મેળવે, તો આ ઉભય ગુણધર્મી છે। આની અંદર ઉભય ગુણધર્મી બે મળ્યા, આની અંદર ઉભય ગુણધર્મી એક જ મળ્યો છે। આ ઉભય ગુણધર્મી નથી, આ ઉભય ગુણધર્મી નથી। તદુપરાંત કહી શકાય કે H3PO2 આની ખબર છે બેઝિકતા કેટલી છે, યાદ કરી જુઓ, તો આની બેઝિકતા છે 1। હવે આ પોતે અહીંયા જોશો તો H+ ગુમાવશે તો શું બનશે, તો H2PO2-। હવે આ પોતે પ્રોટોન નથી ગુમાવી શકતો, તમને એમ થશે હજી બે પ્રોટોન છે, બે H છે, ગુમાવશે, પણ નહીં, એના બંધારણમાં OH એક જ છે, માટે તે એક જ પ્રોટોનનું દાન કરી શકે છે। તો આ રીતે તમે ઉભય ગુણધર્મી કોણ છે કોણ નથી ઓળખી શકો। નીટ અને જીની એક્ઝામ માટે બહુ જ મહત્વનો ટોપિક આ સાબિત થઈ શકે છે। ઓકે, તો આ રીતે એસિડ અને બેઝની એ વ્યાખ્યાઓ તમે આપી શકો અને એના આધારે કોણ એસિડ છે કોણ બેઝ છે એ આપણે શીખી શકીએ છીએ। છતો પણ આપણે જાણીએ છીએ 10મા ધોરણથી કે જૂની વ્યાખ્યાના આધારે, સંકલ્પનીય વ્યાખ્યાના આધારે એસિડ અને બેઝને ઓળખવા મુશ્કેલ હતા। તો સૌથી પહેલા એસિડ અને બેઝને ઓળખવા માટે આર્યનીયસે સિદ્ધાંત આપ્યો તો, જલીય દ્રાવણને ટાર્ગેટ બનાવીને સિદ્ધાંત આપ્યો તો, પણ બધી જ બાબતોમાં સક્સેસ ન હોવાથી સેકન્ડ નંબરનો ટ્રાય બ્રોન્સ્ટેડ અને લોરીએ કર્યો છે। બ્રોન્સ્ટેડ અને લોરીએ સિદ્ધાંત આપ્યો તો એની અંદર એને કેટલીક બાબતો ઓળખી બતાવી। દાખલા તરીકે અહીંયા આપણે કહી શકીએ કે HCl+ એમોનિયા, એમોનિયા એસિડ છે કે બેઝ જે આર્યનીયસ નતો શીખવાડી શક્યો, અથવા તો એની મર્યાદા કહી શકાય, પરંતુ બ્રોન્સ્ટેડ લોરીએ બતાવી દીધું કે ભાઈ એમોનિયા બેઝ છે। કેવી રીતે? તો H+ આને દાન કરે એટલે આ પોતે એસિડ તરીકે વર્તન કર્યું। હવે એસિડ તરીકે વર્તન કર્યું એટલે Cl- પ્લસ અહીંયા પ્રોટોન જે હતો એ નાઇટ્રોજન જોડે જે લોન પેર હતી એ લોન પેરનો ઉપયોગ કરી અને અહીંયા NH4+ બની ગયું। આપણે જાણીએ છીએ પ્લસ કેવી રીતે બન્યું કે લોન પેરનું દાન કર્યું અને પ્રોટોન જે H+ હતો એને ઇલેક્ટ્રોન આપી દીધા, આપીને એની સાથે સવર્ગ સહસંયોજક બંધ બનાવ્યો અને NH4+ બની ગયો। તો આવી રીતે નક્કી થયું કે ભાઈ આને પ્રોટોનનો સ્વીકાર કર્યો માટે બેઝ છે। તો આર્યનીયસની મર્યાદાથી બ્રોન્સ્ટેડ લોરીએ પૂરી કરી। તદુપરાંત કહી શકાય કે બંને વૈજ્ઞાનિકોની પણ કેટલીક મર્યાદાઓ છે। કઈ મર્યાદાઓ છે? તો દાખલા તરીકે કહી શકાય કે કાર્બનિક સંયોજનોમાં કોણ એસિડ છે કોણ બેઝ છે એ એની મર્યાદા છે। સંકીર્ણ સંયોજનોમાં પૂરેપૂરું એસિડ કોણ છે બેઝ કોણ છે બતાવી નથી શક્યા। તદુપરાંત કહી શકાય કે BF3 એસિડ છે, પણ કેમ એસિડ છે એ બ્રોન્સ્ટેડ અને લોરી આપણને બતાવી શક્યા નથી, તો એ પણ એની મર્યાદા છે। કેટલાક અપ્રોટીક પદાર્થો, કયા પદાર્થો? અપ્રોટીક, જેની જોડે H+ નથી એવા પદાર્થો પણ એસિડ છે કે બેઝ છે બતાવી નથી શક્યા। ફોર એક્ઝામ્પલ કે બેન્ઝીન C6H6, તદુપરાંત CCl4, AlCl3 વગેરે વગેરે, SO2 વગેરે વગેરે પદાર્થો એસિડ છે કે બેઝ છે એ બ્રોન્સ્ટેડ લોરી બતાવી શક્યા નથી। તો આ એની મર્યાદાઓ છે। તો આખા પ્રશ્નને તમે હવે બુક સાથે રિલેટેડ એક વખત વાંચી લેજો અને એનો સિદ્ધાંત ક્લિયર કરશો। ચલો નજર કરી લો તો